જોવા મળી શકે છે ધોધમાર વરસાદ। જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે। ત્યારે જુઓ શું છે હવામાન વિભાગની સત્તાવાર આગાહી અને કયા જિલ્લાઓમાં વરસી શકે છે મેઘમહેર। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં આવશે ધોધમાર। મધ્ય ગુજરાતમાં પડશે મુશળધાર। રાજ્યમાં ભલે 122% કરતાં વધુ વરસાદ વરસી ગયો હોય, પરંતુ મેઘરાજા હજુ પણ વિરામ લેવાના મૂડમાં નથી। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ રહેશે। જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે। દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। 11મી સપ્ટેમ્બરે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 3 दिन के लिए फेयरली वाइड स्प्रेड और जो अगले उसका आगे 4 दिन स्कैटर्ड रहेगा। और सौराष्ट्र कच्छ के लिए 3 दिन डे 1 डे 2 डे 3 स्कैटर्ड, उसका आगे 4 दिन जो है आइसोलेटेड रहेगा। और गुजरात रीजन में डे 1 डे 2 डे 3 इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद, छोटाउदेपुर, नर्मदा, और जो साउथ में जैसे वलसाड, दादरा नगर हवेली, एंड जो मेनली सेंट्रल ईस्टर्न पार्ट्स ऑफ द गुजरात रीजन जो है जो डिस्ट्रिक्ट है उसमें मेन रेनफॉल एक्टिविटी रहेगा 3 दिन में। और डे 2 में जो डिस्ट्रिक्ट इसमें है, इसमें दाहोद है, अरावली है, महीसागर है, पंचमहल है, छोटाउदेपुर है एंड नर्मदा। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। 11 તારીખથી ફરી વરસાદનું રાઉન્ડ શરૂ થશે। બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની વકી છે। પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાઓ છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। તારીખ 11મીથી પંચમહાલનો હવામાનમાં પલટો હોવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદી વાહન જમ્યું છે। ત્યાર પછી પણ વરસાદની સિસ્ટમ આવી રીતે ચાલુ રહેશે। 17-18 સિસ્ટમ બનશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સૂન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે અમદાવાદ શહેરમાં ખૂબ જ હળવો છૂટોછવાયો વરસાદ વરસી શકે તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થશે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122% વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ કચ્છ ઝોનમાં 183%, સૌરાષ્ટ્ર ઝોનમાં 129%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124%, મધ્ય ગુજરાત ઝોનમાં 118% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106% વરસાદ નોંધાયો છે। સપ્ટેમ્બર મહિનામાં હજુ 21 દિવસ બાકી છે। ધોધમાર વરસાદની આગાહી પણ છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે મેઘરાજા નવો રેકોર્ડ બનાવી શકે છે। બ્યુરો રિપોર્ટ TV9। ગઈકાલે સાબરકાંઠાનો એક